વલસાડના ભાગડાવાડામાં પિતાએ મોપેડ ન આપતા કાતરથી પુત્રએ ઘા ઝીકતા ધરપકડ. માતાએ પતિ પર હુમલો કરનાર પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી. વલસાડ નજીક આવેલા ભાગડાવાડા ગામમાં આશાપુરા મંદિરના બાજુમાં કોસંબા રોડ ઉપર રહેતા દમયંતીબેન અમિત હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે નોકરી કરતા તેના પતિ સુભાષભાઈ અને 30 વર્ષીય છોકરા સાથે રહે છે. તેમના જમાએ એક મોપેડ તેમને વાપરવા આપ્યું હતું. તે દરમિયાન 9 ઓગસ્ટે સાંજે 5 વાગ્યાના સુમારે પુત્ર વિશાલે તેના પિતા પાસે મોપેડ માંગતા પિતા કામારથી જવાના હોય તેને ના પાડી હતી. આ મામલે પુત્રએ પિતાને બેફામ ગાળો આપતા ઝઘડો થયો હતો. તે વચ્ચે આવેશમાં આવી ગયેલા વિશાલે ઘરમાં જે કાતર લઈને પિતા તરફ ઘસી આવી તેમના ખભા પર 3 ઘા ઝીકી દેતા પિતા લોહી લુહાણ હાલતમાં થઈ ગયા હતા. બૂમાબૂમ થતા લોકો દોડી આવી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. માતા દમયંતીબેને તેમના પતિ પર હુમલો કરવા મામલે પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આરોપી પુત્રને પોલીસે ઝડપી પાડી સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.